હેલો સ્ટુડન્ટ્સ, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ઇંગ્લિશના વિડિયો લેક્ચરમાં આપણે છેલ્લા કેટલાક સમયથી એક આખી શ્રેણીને નામ આપેલું છે કન્જક્શન અને ફંક્શન. કદાચ આજે એનો છેલ્લો ભાગ છે, બરાબર. અને તે એટલો આઈએમપી છે ખાસ કરીને ધોરણ 10મા માટે કે આ 3 ટાઈમ જો આપણને સમજાઈ જાય, આજે આપણે જે સમજવાના છીએ તેનું નામ છે ફંક્શન. માત્ર ફંક્શન, નોટ કન્જક્શન. ફંક્શન છે ટાઈમ, અને આપણે 3 રીતના ટાઈમ છે તે પરીક્ષામાં પૂછાવાના છે અને હશે જ, 100%ની વાત છે. એક છે ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફાઈંગ છે તે બંને શબ્દ સમાનાર્થી છે, એટલે કાં તો ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ. તે જ રીતે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ઉદ્ગમ બિંદુ. ઘટના ક્યારે શરૂ થઈ એટલે કે સમય બિંદુ. ઘટનાનું ઉદ્ગમ બિંદુ, ઘટનાનું સમય બિંદુ. અને પીરિયડ ઓફ ટાઈમ. પીરિયડ ઓફ ટાઈમ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો. તો આ 3 ટાઈમ છે તે આપણે એક વખત કોષ્ટકના સ્વરૂપમાં જ્યારે બધા ફંક્શન કરાવ્યા ત્યારે આની છણાવટ છે તે બહુ વ્યવસ્થિત કરેલી છે. પરંતુ આજે આપણે એવો ડેમો આપવાના છીએ કે તે કઈ રીતે પરીક્ષામાં પૂછાય અને તેના જવાબ કઈ રીતે લખવાના હોય છે. તો સૌથી પહેલા આપણે જે સાદો સમય છે, જે ઘટનાનો સમય, કે ભાઈ આ ઘટના આટલા વાગે બની, તે આવતીકાલે આવશે, આવતા વર્ષે આવી રીતની વાત છે તે અમારા કુટુંબમાં અમે કરવા જઈ રહ્યા છીએ. તો આવી કોઈ પણ વાત હોય જેમાં સમય દર્શાવેલો હોય તો તેમાં ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ આવે. જેમ કે સ્કૂલ આટલા વાગે છૂટશે, મારા પિતાજી સાંજે આટલા વાગે ઘરેથી પાછા આવશે, અમે આવતા વર્ષે આબુ જશું. આવી કોઈ પણ વાત કે જે ઘટનાના સમયગાળાનું ઇન્ડિકેશન કરે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ. તો આવી રીતે એમાં પૂછાયેલું હોય માય ફાધર, પછી વાક્ય પૂરું કરવાનું આપણી રીતે. ખાસ કરીને આપણે જ્યારે વાક્ય અધૂરું વાક્ય પૂરું કરવાનું છે તેમાં થોડી ઘણી તકલીફ છે. બાકી જેમાં આઈડેન્ટિફિકેશન આવશે તેના માટે તો જો અહીંયા કીવર્ડ્સ આપેલા છે તે રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આ વાક્ય કઈ રીતે પૂરું થાય? માય ફાધર. હવે આમાં એક સમય આવવો જોઈએ. તમે કોઈ પણ કાળ અથવા તો કોઈ પણ કાલ્પનિક વાક્ય પણ આમાં બનાવી શકો છો, પણ એમાં ટાઈમનો ઉલ્લેખ હોવો જોઈએ. તો માય ફાધર આ વાક્ય વિચારો જોઈએ શું બને. એવી રીતે બની શકે કે મારા પિતાજી સાંજે ઓફિસેથી પાછા ફરશે, અથવા તો મારા પિતાજી સાંજે ઘરે પાછા આવશે. તો આ વાક્ય બનાવીએ આપણે. જો આને આમ પૂરું કરીએ, My father will return from office in the evening. તો જે આટલું વાક્ય છે ને એ આપણે આપણી રીતે પૂરું કરેલું છે. એટલે ત્યાં બોર્ડમાં પણ આપણે આ રીતે લીટી કરી અને જવાબ છે તે ઇન્ડિકેટ કરવાનો હોય કે આ આપણું પૂરું કરેલું વાક્ય છે. હવે બીજું વાક્ય છે પરીક્ષાઓ. શું પરીક્ષાઓ? એ વાક્ય પૂરું કરીએ તો વિચારો આ વાક્યને તમે કઈ રીતે આગળ લઈ જઈ શકશો જેમાં ટાઈમ આવે. તો આપણે એમ કહી શકીએ પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવાશે, પરીક્ષાઓ માર્ચ મહિનામાં યોજાશે. ચાલો એ વાત તો કદાચ થાય, પણ આપણે એક્ઝામ્સ છે ને તે કર્મ છે. કારણ કે એક્ઝામ્સ છે તે કોઈ ઘટનાનું નામ છે, તે કોઈ વ્યક્તિ નથી કે જે કર્મ કરે અથવા તો કાર્ય કરે. તો આમાં પેસિવનો ઉલ્લેખ આવશે. અને એટલા માટે જ આપણે બધા જે કાળ કરાવ્યા તેમાં એક્ટિવની સાથે પેસિવના સૂત્રો છે તે અચૂક ભણાવેલા છે કે જેથી કરીને આવી પરિસ્થિતિમાં આપણે તેને યુઝ કરી શકીએ. તો આપણે અહીંયા એવું લખીએ કે પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવાશે. તો માર્ચ મહિનો એટલે ભવિષ્યકાળ થાય.
પરીક્ષા કોઈને લેતી નથી, પરીક્ષાઓ નેકોક લે છે. તો પેસિવનું સૂત્ર સાદા ભવિષ્યકાળનું જોશે, તો સાદા ભવિષ્યકાળનું પેસિવનું સૂત્ર છે શેલ વિલ વત્તા બી વત્તા ભૂતકૃત. એક્ઝામ્સ છે તે ત્રીજો પુરુષ બહુવચન છે એટલે તેની સાથે આવશે વિલ. તો આપણે લખીએ ધ એક્ઝામ્સ will be held અથવા તો will be taken. હોલ્ડ નું ભૂતકાળ held, will be held એટલે યોજાશે in March. તો આપણે અહીંયા જે માર્ચ લખ્યું ને આ આપણે સમય પૂરો પાડ્યો છે કે આ ઘટનાનો આ સમય છે માર્ચ મહિનો. સ્કૂલ બેલ તે 5 વાગે વાગશે અથવા તો 12 વાગે વાગશે અથવા તો રિસેસ હોય તો 3:30 વાગશે, એમ આપણે લખવું છે. હવે જો અહીંયા એક ટેકનિકલ વાત છે કે બેલ કોઈને વગાડતા નથી, બેલ ને કોક વગાડે છે, છતાં પણ આ વાક્યને એક્ટિવ તરીકે લખી શકાય છે. તો બેલનું વાગવું, પ્લેનનું ઉપડવું, ટ્રેનનું ઉપડવું, દૂધનું ફાટી જવું, દૂધનું ઢોળાઈ જવું, વરસાદનું વરસવું. હવે આવા જે અમુક વાક્યો છે ને એને ક્લોઝલી છે તે એક્ટિવમાં જ બોલાય છે, એટલે તેમાં તે પોતે વસ્તુ છે કે વ્યક્તિ છે તેવો વિચાર ઇંગ્લિશ ભાષામાં કરવામાં આવતો નથી. મૂળ વાત એ છે કે ઇન્ટ્રાન્ઝિટિવ જે હોય તો તેવા અમુક ક્રિયાપદો છે કે જે દાખલા તરીકે બહારનું ખખડ્યું, દરવાજો ખુલ્યો, પાંદડું ખર્યું, તો આમાં આપણને ખબર છે કે આ બધી વસ્તુ છે, પરંતુ છતાં પણ તેની ઉપર જ ક્રિયાનો આરોપ કરવામાં આવે છે અને એક્ટિવ તરીકે તેને નવાજવામાં આવે છે. તો ધ સ્કૂલ બેલ એટલે નિશાળનો જે ઘંટ છે તો વિલ રિંગ એટ 12 o'clock આપણે એમ લખીએ અહીંયા, બરોબર. તો 12 વાગે વાગશે. તો અહીંયા 12 વાગ્યાનો સમયગાળો છે તે સ્પેસિફાઈંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તરીકે મેનેજ થઈ શકે. તેવી જ રીતે રિઝલ્ટ, હવે અહીંયા પાકે પાયે કર્મ છે. હવે આને તમે ભૂતકાળ પણ બનાવી શકો કે ગઈકાલે રિઝલ્ટ જાહેર થયું, સાદો વર્તમાનકાળ પણ બનાવી શકીએ કે રિઝલ્ટ દર વર્ષે જાહેર થાય છે, અથવા તો સાદો ભવિષ્યકાળ પણ બનાવી શકીએ. આને આપણે સાદો ભૂતકાળ બનાવીએ કારણ કે કાળ ચેન્જ કરી નાખીએ, લગભગ બધા કાળ જે એક સરખા થયા, પરંતુ વાક્યમાં એવી રીતનો ફ્લો હતો કે જે ઘટના બની છે અથવા તો બનવાની છે, બેમાંથી એક જ છે. તમે આને સાદો વર્તમાનકાળ પણ બનાવી શકો છો, બરોબર. મારા પિતાજી દરરોજ સાંજે આવે છે, માય ફાધર રિટર્ન્સ. આ એકનો કાળ આપણે અલગ કરવો છે, કોઈ પણ કાળનો બાધામાં નથી હો. અહીંયા એક ઇત્તફાક છે કે આપણે બધી વાત છે તે ભવિષ્યમાં વિચારીને લીધી છે, તે માત્ર ને માત્ર એક કોઇન્સિડન્સ છે. હવે આપણે એમ કહેવું છે ગઈકાલે અમારી મંથલી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું, તો ગઈકાલે તે પણ સમયગાળો જ છે, બરોબર. તો રિઝલ્ટ કોઈને જાહેર ન કરે, રિઝલ્ટને કોઈ જાહેર કરે. હવે રિઝલ્ટને કોઈ જાહેર કરતું હોય તો આ કર્મ આગળ છે અને તે પેસિવ તરીકે લેવામાં આવશે, અને પેસિવ એટલે વોઝ વેર વત્તા ભૂત ઉદંતનો રૂપ. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ yesterday. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે સમયગાળો છે તે દર્શાવનારા શબ્દને કારણે તે ફંક્શન બન્યું ટાઈમ. હવે આપણે ઘટના શરૂ થઈને એને સમય બિંદુ કહેવાય, અને ઘટના જેટલો સમય સુધી ચાલેલી હોય એને એનો સમયગાળો કહેવાય. આપણે તે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે તેઓ સવારથી ભણી રહ્યા છે, તો તેને ભણવાનું શરૂ કર્યું તે સમય બિંદુ કયું? સવાર. તો સમજો સવારે 9 વાગે તે લોકોએ ભણવાનું શરૂ કર્યું, અને ધારી લો કે અત્યારના 5 વાગ્યા છે, તો સવારના 9 થી સાંજના 5, 9 થી 9 12 કલાક થાય. 5 ને 4 9 એટલે 4 કાઢી નાખીએ તો આપણે કહી શકીએ તેઓ 8 કલાકથી ભણી રહ્યા છે. તો જો આપણે પહેલું વાક્ય બોલ્યા શું બોલ્યા? તેઓ સવારથી ભણી રહ્યા છે, તો તે સમય બિંદુ થાય, અને તેઓ 8 કલાકથી ભણી રહ્યા છે તે સમયગાળો થાય. આપણે બીજું ઉદાહરણ લઈએ. ગવર્મેન્ટ
જાન્યુઆરીથી આ પુલ બાંધી રહી છે, તો જાન્યુઆરીમાં પુલ બાંધવાનું શરૂ કર્યું તો તે સમય બિંદુ થશે. અને જાન્યુઆરીથી સમજી લ્યો કે 10મો મહિનો આપણે ધારી લઈએ, વાસ્તવમાં આપણે હમણાં 11મો મહિનો પણ પૂરો કરી લેવાના છે. તો ગવર્મેન્ટ 10 મહિનાથી આ પુલ બાંધી રહી છે, તો આ એનો ગાળો છે. સમજાણું? તો ઘટના શરૂ થઈ હોય તેને સમય બિંદુ કહેવાય, અને ઘટના જેટલા સમય સુધી ચાલેલી હોય તેને ગાળો કહેવાય, ગાળો. તો જ્યારે સમય બિંદુની વાત આવે તેને કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ, અને ઘટના જેટલો સમય સુધી ચાલેલી હોય એને કહેવાય ડ્યુરેશન અથવા તો પીરિયડ ઓફ ટાઈમ. હવે આ રીતના જ્યારે પૂછાશે ત્યારે એનું બંધારણ ફિક્સ છે કે પોઈન્ટ ઓફ ટાઈમ સાથે સિન્સ આવશે અને પીરિયડ ઓફ ટાઈમ સાથે ફરજિયાત ફોર આવશે, ફરજિયાત. બરોબર? ફરીથી આ જ વાત હું કરીશ. પોઈન્ટ ઓફ ટાઈમ સાથે સિન્સ આવશે અને પીરિયડ ઓફ ટાઈમ સાથે ફોર આવશે. એ ઉપરાંત આ બંનેના કાળ પણ નક્કી છે, તે જ કાળમાં તે વાત આવશે. જેમ કે પૂર્ણ વર્તમાન કાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તે આની સાથે નક્કી થયેલા છે, તેવી જ રીતે પીરિયડ ઓફ ટાઈમ સાથે પણ પૂર્ણ વર્તમાન કાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ નક્કી થયેલા છે. રેર અપવાદરૂપ સંજોગોમાં ચાલુ પૂર્ણ ભૂતકાળ આવશે, પણ એ જ થયું. જો હું તમને સમજાવું, હેવ કે હેઝ વત્તા બીન વત્તા આઈએનજી એનું હેડ બીન આઈએનજી થાય, બસ. એ સિવાય બીજું કોઈ ફેરફાર નથી. ટૂંકમાં પૂર્ણ વર્તમાન કાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સાથે આ બંને ઘટકો છે તે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, અને એ જ રીતે તેને આઈડેન્ટિફાય એટલે ઓળખવામાં પણ આવે છે. તો જુઓ, આ છે તે વિધાન વાક્યનું સ્ટ્રક્ચર છે. વિધાન વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બેમાંથી કોઈ પણ એક અને સિન્સ, અને પ્રશ્નાર્થ વાક્યમાં સિન્સ વેન આગળ આવે. સિન્સ વેન થી જ પ્રશ્ન શરૂ થાય. બરોબર? હવે એક બીજો પ્રશ્ન થશે કે સર પૂર્ણ વર્તમાન કાળ ક્યારે લેવો અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે લેવો? તો એનો જવાબ હું આપું છું. જ્યારે લાંબા ગાળાનું ક્રિયાપદ આવે ને ત્યારે ફરજિયાત ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જ લેવાનો. સમજો આપણે એમ કહી કે વાંચવું, તો વાંચવું એવી ઘટના છે કે તમે 3, 4, 5, 8 કલાક લાંબી ચાલી શકે. આપણે એમ કહી કે તે 6 કલાકથી વાંચે છે તો એ યોગ્ય છે, ઓરિજિનલ છે, સારું લાગે છે. પણ તમે એમ કહી શકો તે 6 કલાકથી ઝાડ ઉપરથી પડી રહ્યો છે, એમ સારું લાગે? આપણે એમ કહી શકીએ કે આ ફટાકડો સવારથી ફૂટી રહ્યો છે. શા માટે નહીં? કારણ કે તે ટૂંકા ગાળાનું ક્રિયાપદ છે. લપસવું, તો લપસ કોઈ વ્યક્તિ છે તે માની હાલ્યો જતો એને લપટી પડે તો કેટલી વાર લાગે? સેકન્ડ એકની પ્રક્રિયા છે ને. આપણે એમ કહી શકીએ તે 3 કલાકથી લપટી રહ્યો છે, તેમ ન કહી શકીએ ને. તો ટૂંકા ગાળાની ક્રિયા હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ, અને લાંબા ગાળાની ક્રિયા હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આટલો ખ્યાલ આવ્યો. પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ આવશે, કાળ તમને કહી દીધા. પીરિયડ ઓફ ટાઈમમાં ફોર આવશે એ જ કાળ સાથે. તેવી રીતે પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા સિન્સ વેન આવશે, અને પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ સાથે હાઉ લોંગ આવશે. હવે જો અહીંયા હેવ આપી દીધું છે. આ વાક્ય મારે આ સૂચનાથી પૂરું કરવાનું છે. પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ. આ સૂચના બધી કોમન છે. અહીંયા પીરિયડ ઓફ ટાઈમ, પીરિયડ ઓફ ટાઈમ, પીરિયડ ઓફ ટાઈમ. આટલો ખ્યાલ આવી ગયો? આ સૂચના પ્રમાણે જ આપણે કામ કરવાના છે. જો ખેલાડીઓ છે તે સવારથી રમી રહ્યા છે એમ મારે કહેવાનું છે. તો આપણે કારણ કે તે પોઈન્ટ ઓફ ટાઈમ થશે. ધ પ્લેયર્સ. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કારણ કે રમવું ક્રિયા તો લાંબા ગાળાની જ કહેવાય ને. I have been playing, we have been playing, you have been playing, you have been playing, he, she, it has been playing, they have been playing. ખેલાડીઓ બહુવચનમાં છે એટલે have been playing. The players have been playing. જો આ સૂત્ર જોતા જાજો. અને since અને મોર્નિંગ. તો ખેલાડીઓ સવારથી રમી રહ્યા છે. સવાર એનો સમય બિંદુ છે, અને સવારથી અત્યાર સુધી જેટલો સમય થયો તે તેનો ગાળો છે. ગાળો આ પેટર્નમાં નથી આવતો, અહીંયા બાજુમાં આવે છે. બરોબર? ફોર. હવે તે જ રીતે પ્રશ્નાર્થ વાક્ય પણ પૂછાય. તો આપણે આ જ વાક્યને છે તે પ્રશ્નાર્થના સ્વરૂપમાં રજૂ કરીએ, જેથી કરીને તુલનાત્મક અભ્યાસ થાય. આપણે પૂછવું છે ખેલાડીઓ ક્યારથી રમી રહ્યા છે, તો એમાં સિન્સ વેન થી જ પ્રશ્ન પૂછવામાં આવે. જો આ
since when હવે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે પ્રશ્નાર્થનું કોષ્ટક છે તે બોલવાનું. Have I been playing? Have we been playing? Have you been playing? Have you been playing? Has he, she, it been playing? Have they been playing? તો have they અને તેની જગ્યાએ આપણે ખેલાડીઓ મૂકી દઈએ એટલે since when have the players been playing here? બરોબર. ત્રીજું અહીંયા સી ખાલી આટલું જ આપેલું છે, બોર્ડમાં પણ કદાચ આટલું જ હોય અને એમ લખ્યું હોય પોઈન્ટ ઓફ ટાઈમ, સમય બિંદુ હોવું જોઈએ પોઈન્ટ ઓફ ટાઈમ. બરોબર. આપણે એમ લખીએ કે તેની 7 વાગ્યાથી રસોઈ બનાવી રહી છે, કદાચ અત્યારે 8 સવા 8 થયા હોય એમ ધારીને આપણે વાક્ય બનાવ્યું, તો તેણી 1 કલાકથી રાંધી રહી છે તે તેનો ગાળો છે અને 7 વાગ્યાથી રસોઈ બનાવી રહી છે તે તેનું સમય બિંદુ છે. બરોબર. આપણે એમ પણ લખી શકીએ ત્યારે બપોરથી વાંચી રહી છે. કાંઈ પણ બનાવો પણ કાળ અને કીવર્ડ્સ ફિટ થવા જોઈએ. તો આપણે લખીએ she has been cooking since 7 o'clock. હવે જો અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં આગેલું છે પોઈન્ટ ઓફ ટાઈમ એવી સૂચના છે, ઇન રાજકોટ શબ્દ આપણને દઈ દીધો છે. તો હવે આપણે કોકને પ્રશ્ન પૂછવો છે ઇન રાજકોટ એટલે રાજકોટમાં, તો પ્રશ્ન શું હોઈ શકે? તમે રાજકોટમાં ક્યારથી રહો છો? સમજ? તો આપણે એમ પણ પૂછી શકીએ તમે રાજકોટ ક્યારથી છોડી દીધું? તો છોડવાની પ્રક્રિયા ટૂંકા ગાળાની છે, સીધા બસમાં બે છૂટી ગયું તો એમાં પૂર્ણ વર્તમાન કાળ છે. પણ જો આપણે એમ કહી કે તમે ક્યારથી રહો છો તો તે વાતમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે. તો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળથી બનાવીએ તો since when have you been living in Rajkot? બરોબર. તો since when have you been living in Rajkot? આ જવાબ આવી ગયો. આ આપણે આપણા તરફથી મૂકવાના જે શબ્દો છે એના અનુસંધાનમાં આપણે શીખવીએ છીએ, પરંતુ ત્યારે ઓળખાણના સંદર્ભમાં પૂછાય તો પણ આપણે છે તે આ ટેકનિક અતિશય છે તે ઉપયોગી છે. હવે જો માય ફાધર, હવે આપણે ફોર નો ઉપયોગ કરશું અને ગાળાનો ઉપયોગ કરશું. જો મારા પિતાજી 1 કલાકથી છાપું વાંચે છે તો છાપું વાંચવાનો ગાળો શું છે? 1 કલાક. એટલે ફોર પછી આપણે તે લખવાનું છે માય ફાધર has been reading for an hour. અને 1 કલાક પહેલા જેટલા વાગ્યા હોય એ તમે લખો ને તો એમાં સિન્સ આવે. તો અત્યારે 8 વાગ્યા તો 7 વાગ્યાથી વાંચે છે તો 7 વાગ્યા એ સમય બિંદુ છે એટલે એમાં આવશે સિન્સ. હવે જો આ જ વાત પ્રશ્નાર્થના સ્વરૂપમાં છે પણ પીરિયડ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે તો સિન્સ વેન નહીં આવે. જો અહીંયા હાઉ લોંગ થી પૂછવાનું, પ્રોસેસ એક જ, માત્ર શબ્દ બદલે હાઉ લોંગ. તો જો ઇન ધ લાઇબ્રેરી તો આપી જ દીધું છે, તો આપણે પૂછું તમે પુસ્તકાલયમાં કેટલા કલાકથી વાંચો છો? તો આ આવી રીતે પૂછી શકાય હાઉ લોંગ have you been reading in the library? બરોબર. તો પ્રશ્નાર્થમાં હાઉ લોંગ. ખેલાડીઓ
3 કલાકથી રમી રહ્યા છે એમ આપણે કેવું તો જ આપણે ગાળો બતાવ્યો કહેવાય ને 3 કલાકથી. તો આ રીતે બતાવીએ ધ પ્લેયર્સ have been playing for 3 hours. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે તો સ્ટડીંગ ઇન ધી સ્કૂલ આમાં તો આઈએનજી પણ આપી દીધું છે તો આપણે યુ થી બનાવીએ તેથી બનાવીએ તેણીથી બનાવીએ ટૂંકમાં હિસીટ પણ લઈ શકાય કે તે કેટલા સમયથી આ નિશાળમાં ભણી રહ્યો છે તો આપણે તેથી બનાવીએ તો પહેલા તો આવશે હાઉ લોંગ. Have I been studying? Have we been studying? Have you been studying? Have you been studying? Has he, she, it been studying? Has the બનશે. Has he been? How long has he been? બાકીનું તો અહીંયા છે studying in this school. બરોબર. તો આ હતું આપણું ફંક્શન કે જે ખૂબ જ અગત્યનું છે. ફંક્શન ટાઈમ, સ્પેસિફાઈંગ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ. બરોબર. એકવાર CW માં ઉતારીએ અને આવી રીતના આપણે 4 વાક્ય આપ્યા, તમારે 4 વાક્ય સામા લખવાના છે 4. આવી જ રીતના પણ તમારા બનાવેલા અને પછી સેન્ડ કરવાના છે. બરોબર છે. તો મોટે ભાગે આ જે કંજક્શન અને ફંક્શનનો મુદ્દો છે તે લગભગ હવે વિદાય જ લે છે એમ સમજી લેવાનું છે. પરંતુ જેટલા પણ ભાગ આપણા બનેલા છે તે બધા આઈએમપી છે અને બધી રીતે ઉપયોગી છે તેમ સમજીને તેનો અભ્યાસ કરજો. પાછા હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે કંઈક નવી વાત લઈને મળશું. બસ.